પાર્ટીના સર્વ નેતાગણ તેમજ આપણા સામે બેઠેલા સર્વ ભાઈઓ બહેનો વડીલો હું નમસ્તક વંદન કરું છું. જે આ ક્રાંતિ લાવવા માટે અને નવું ઉર્જા શક્તિ લાવવા માટે જે આ બધા યોદ્ધાઓ કહું તો એ ચાલે, જે આપણને પ્રવચન આપે છે, સાચી દિશા બતાવે છે અને સાચા માર્ગે લઈ જવા માટેના પ્રયાસો કરે છે. તમે ઝીણી દ્રષ્ટિથી જુઓ તો ભ્રષ્ટાચારની હદ સીમા વટાવીને બહાર રહી ગઈ છે. વધારે ન કહેતા ટૂંકમાં કહું છું, તમારી પંચાયતોમાં તમામ ગ્રાન્ટો આવે છે, આરસીસી બને છે તો હાગોડિયાના બને છે કે કપસીના? મને જરા કહો. હાગોડિયાના બને છે કે કપસીના? હાગોડિયાના. હા, બિલ હેનું બને છે? કપસીનું. બિલ હેનું બને છે? કપસીનું. રેતી તો નાખવામાં નહીં આવતી, બરાબર? હા, તમારો 1.5 લાખનો રોડ હોય એ હકીકત કહું છું 20,000 માં પતે છે અને 1,30,000 રૂપિયા ખાઈ જાય છે. અને કોઈ મને આમને સામને ડેબિટ કરવા માંગતા હોય તો હું બિલાબી બતાવું, મારામાં તાકાત છે. અને તમારા ગામમાં બોર મોટર, અરે બોર ને મોટર તો આખા ઉડી ગયેલા છે. કોઈની મેં તાકાત હોય કે મારી જોડે યોદ્ધા હોય ડેબિટ કરવા માંગતા હું બિના પણ બતાવું. જ્યાં સ્થળ પર કામ જ નથી એ પણ આપણે મારી તાકાત છે. એક સંરક્ષણ દિવાલ બને, 5 લાખની દિવાલ બને. 5 લાખની દિવાલની અંદર માત્ર ને માત્ર 60-70,000 રૂપિયા હાગડે નાખીને બનાવવામાં આવે છે. એના 5 લાખના બિલ અને કોઈ બિલ માંગતા તો હું બી આપવા તૈયાર છું. એવો ભ્રષ્ટાચાર તમારા આ પંચાયતોમાં છે. એટલે કેવળ રૂપિયા સગાવગે થાય છે. ખાલી પ્રજાનો વિકાસ નથી, વિનાશ છે, વિનાશ. આ હું એવિડન્સ સાથે કહું છું. અને કોઈ કેમ મને હરીનો લાલ કે બિલ બતાવ, તો બિલ આપણે બતાવવા તૈયાર છે. એ બી આપણી તાકાત છે. એટલે ભ્રષ્ટાચાર અઢળક થઈ રહ્યો છે, એને રોકવા માટે. અને તમે પણ આમ લોકો કોઈ જાગૃત નથી. થોડું કહો કે આ ભાઈ હાગડો નથી વાપરવાનું, અક્ષીને રીતિ વાપરવાની છે. અને ત્યારે કઈક ભ્રષ્ટાચાર થતો અટકશે. બસ વધારે બોલાય તો માફ કરજો.